ટોળા બનાવી લોકો પર દાદાગીરી કરવી, તેમને માર મારવા અને ત્યાર પછી રીલ્સો બનાવી પોતે ભાઈ છે, દાદા છે તેવા વહેમમાં રાખવું અને તેમના પરિવારજનો ગર્વ લે છે કે તેમના દીકરાથી કે તેમના છોકરાથી ગામના લોકો ડરે છે, પરંતુ જ્યારે આવા ટપોરીઓ છે તેમની પોલીસ વ્યવસ્થિત સર્વિસ કરે છે તે સમયે તેમને ભાન પડી જતું હોય છે કે લોકોને મારીએ તે સમયે તેમને પણ કેવા પ્રકારની પીડા થતી હશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અત્યારે ગુનેગારો માની રહ્યા છે કે ડીજીપીએ એક પરિપત્ર કર્યો છે અને ત્યાર પછી પોલીસ છે તે હવે આરોપીઓ છે તેમના વરઘોડા નહીં નીકાળે અને તેમને ઘટના સ્થળે નહીં લઈ જાય, પરંતુ આ ગુનેગારો છે તેમની ભૂલ છે, કેમ કે જ્યારે કોઈ પણ પ્રકારનો ગંભીર ગુનો આ ગુનેગાર એટલે કે આરોપીઓ આચરે છે ત્યાર પછી એક કાયદાકીય પ્રક્રિયા હોય છે કે આરોપીને ઘટના સ્થળે લઈ જવામાં આવે છે, જેને રિકન્સ્ટ્રક્શન પંચનામા તરીકે ઓળખવામાં આવે છે। અને આ ગુનેગારો છે તે પણ વહેમમાં રાચી રહ્યા છે કે હવે પછી પોલીસ છે તે આ ગુનેગારો એટલે કે આરોપીઓ છે તેમની સર્વિસ નહીં કરે, પરંતુ તેમની ભૂલ છે, કેમ કે ડીજીપીના પરિપત્ર પછી પણ આ ગુનેગારો છે તેમના વરઘોડા પણ નીકળી રહ્યા છે અને તેમની જાહેરમાં સરભરા પણ થઈ રહી છે। અને જે પ્રકારે ગુનેગારો ફાંકો રાખતા હોય છે અને તેમના પરિવારજનો ગૌરવ લેતા હોય છે કે તેમના દીકરાથી તેમના છોકરાથી ગામના લોકો ડરતા હોય છે, પરંતુ જ્યારે તેમનો દીકરો કાયદાના સકંજામાં આવે છે, જેલ ભેગો થાય છે, તે સમયે આ તેમના પરિવારજનો પોલીસ સ્ટેશન અને કોર્ટ કચેરીના ધક્કા ખાઈને મોટા ભાગે સમજી જતા હોય છે કે કાયદો હાથમાં લેવામાં મજા નથી, કેમ કે તેના માટે ઘણા બધા પૈસા છે તે ખર્ચવા પડતા હોય છે અને ગુંડાઓને દાદાગીરી કરવી સારી લાગતી હોય છે, પરંતુ જ્યારે તેમને દંડાવાળી થાય છે તે સમયે તે બૂમ બરાડા મચાવતા હોય છે અને પોલીસ સ્ટેશનમાં પણ જ્યારે તેમનો બાંકડો કડક પોલીસ અધિકારી લગાવે છે તે સમયે તેમના વિસ્તારમાં તે દેખાવાનું પણ બંધ થઈ જતા હોય છે, કે પછી જાહેરમાં બેસવાનું અને બોલવાનું પણ બંધ કરી દેતા હોય છે। અને સુરતમાં પણ જે પ્રકારે સર્વિસો ગુનેગારોની થઈ છે તે પણ હજી સુધી યથાવત છે અને સલાબતપુરામાં એક યુવક છે તેના પર આ 5 આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યાર પછી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। સ્થાનિક પોલીસ અને એસઓજી છે તેમણે આરોપીને શોધી નાખ્યા અને ત્યાર પછી એસઓજીના જે ડીસીપી છે રાજદીપસિંહ નકુમ તે આ ગુનેગારો છે તેને રોડ રસ્તા પર લાવે છે, જાહેરમાં તેમને દંડાવાળી કરે છે અને જે પ્રકારે આ ઘટના સામે આવી છે જેના કેટલાક દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો અને ગુનેગારો માટે પણ સીધો મેસેજ છે કે જો તમે લોકો પર અત્યાચાર કરશો, લોકોને માર મારશો, શરીર સંબંધી, મિલકત સંબંધી કે અન્ય પ્રકારના ગંભીર ગુના તમે આચરશો તો પછી તમને તમારા કોઈ ગોડફાધર છે તે બચાવવાના નથી। અને ગુનેગારો પણ યાદ રાખીએ કે હવેની ગુજરાતની પોલીસ છે તેમાં પરિવર્તન આવી ચૂક્યું છે અને ગુનેગારો જે ભાષામાં સમજે છે તે ભાષામાં તેમને સમજાવવાની આદેશ છે તે ગાંધીનગરથી સમયાંતરે આવતા હોય છે, કેટલાક આદેશો પેપર પર આવતા હોય છે અને કેટલાક આદેશો છે તે અલિખિત હોય છે। તે આ ગુનેગારોએ સમજી જવાની જરૂર છે, કેમ કે પોલીસ પર તમે ગમે એટલા એલિગેશન કરશો, પરંતુ જો તમે ગુનેગાર છો તો તમને આ પોલીસ છે તે ચોક્કસપણે લોકો રક્ષણ છે તે અનુભવી શકશે, લોકો સુરક્ષા અનુભવી શકે તે માટે તમને તમારી ચોક્કસપણે હેસિયત છે તે યાદ કરાવશે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।